નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી. દાહોદના પરેલ વિસ્તારમાં 20,000 કરોડના ખર્ચે 9,000 એચપીનું લોકોમોટિવ કારખાનું સ્થાપિત થયું અને જેના થકી સ્થાનિક શિક્ષિત યુવાનોને રોજગારી પણ મળે એનો એ ઉદ્દેશ્ય. અને આ સમગ્ર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ સિમેન્ટ્સ કંપનીને આપવામાં આવ્યો. જો કે દુઃખની વાત એ છે કે સિમેન્ટ્સ કંપનીએ એક પણ બેરોજગાર વ્યક્તિને નોકરી પર નથી રાખ્યા, જેના કારણે દાહોદ જિલ્લાના યુવાનોમાં નારાજગી વ્યાપી છે. અને આ જ નારાજગી જોતા દાહોદના બેરોજગાર યુવાનોએ દાહોદ લોકલ રોજગાર સમિતિની રચના કરી અને લાંબા સમયથી નોકરી માટે લડત ચલાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો તેમના શૈક્ષણિક ડોક્યુમેન્ટ લઈને સિમેન્ટ્સ કંપનીના કારખાને આવ્યા હતા. લોકોમોટિવ રેલવેના કારખાનામાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે લોકલ રોજગાર આયોજન સમિતિ દ્વારા સિમેન્ટ્સ કંપનીના એચઆર હેડને રિઝ્યુમ સાથે બેરોજગાર યુવક યુવતીઓએ અરજી પણ આપી. આ કારખાનામાં હાલ D9 મેડ ઇન દાહોદ રેલવે એન્જિનનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. જો કે ત્યાં હાજર આદિવાસી અગ્રણીઓએ એ જણાવ્યું કે આ લડત ચાલુ રહેશે, કારણ કે દાહોદના યુવાનોના ભવિષ્યનો આ સવાલ છે. પ્રધાનમંત્રીએ આપેલી બાંહેધરી મુજબ આ કારખાનામાં 10,000 યુવાનોને રોજગારી મળશે. એચઆરએ એ પણ બહાર આવીને કહ્યું કે તમામના ડોક્યુમેન્ટ્સ લીધા છે અને ભરોસો પણ અપાવ્યો કે જો કારખાનામાં વેકેન્સી હશે તો આ યુવાનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. હવે એ જોવું રહેશે કે આ યુવાનોને રોજગારી ક્યારે મળે છે. જો કે વાત ફક્ત દાહોદની નથી, સમગ્ર રાજ્યભરની આ વાત છે. રાજ્યભરમાં રોજગારની પરિસ્થિતિ શું છે તેની આ વાત છે. આ બધાની વચ્ચે સવાલ એ છે કે સરકારના રોજગારીના દાવાઓની કેમ હવા નીકળી ગઈ? દાહોદમાં એકઠી થયેલી ભીડે બેરોજગારીની પોલ ખોલી નાખી. રાજ્યમાં શિક્ષિત બેરોજગારીની સ્થિતિ શું છે? રોજગાર માટેનો સરકારનો રોડમેપ શું છે? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન. અને ફરી એક વખત રોજગારીની એ મોટી મોટી વાતો થતી હોય ને અને એમાં એક વાસ્તવિક ચિત્ર જ્યારે સામે આવતું હોય, જેમાં ખરેખર શિક્ષિત બેરોજગારો ભટકી રહ્યા છે, શું પરિસ્થિતિ છે એ બતાવતા હોય તો ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ભાજપ નેતા ઉરુષભાઈ કંથારિયા, આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા ઉર્વેશભાઈ, પ્રશ્ન આપને મારે કરવો છે, કારણ કે રોજગારીની વાતો થતી હોય, આંકડાઓ દર્શાવવામાં આવતા હોય અને છતાંય ગ્રાઉન્ડ લેવલ ઉપર પરિસ્થિતિ કંઈક અલગ દેખાતી હોય, તો રોજગારીની મોટી મોટી વાતો એ ગ્રાઉન્ડ લેવલ પર કેમ નથી દેખાતી? ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને ગ્રાઉન્ડ લેવલની વાત છે. અને આપનો હંમેશા પ્રયત્ન એ હોય છે કે વધુમાં વધુ લોકો સુધી સાચી માહિતી, સાચી જાણકારી પહોંચે. અમે અભિનંદન આપીએ છીએ. અને આજે ગ્રાઉન્ડ પરિસ્થિતિ શું છે, જે વિષય, જે ઉદાહરણ આપણે ટાંકીએ છીએ દાહોદનું, જે સિમેન્ટ્સ કંપનીનો લોકોમોટિવ પ્લાન્ટ છે. બેઝિકલી ભારત સરકારે ટ્રેન વ્યવસ્થા જે છે એ ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે એ પ્રમાણેનું આયોજન કરેલું છે. અને દાહોદમાં ઇન્ડિયન રેલવેઝની સાથે સિમેન્ટ્સ કંપની લગભગ 1200 ઇલેક્ટ્રિક એન્જિન બનાવવાનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો છે. હવે આ કોન્ટ્રાક્ટ અંતર્ગત એવી વ્યવસ્થા છે, જોગવાઈ એવી છે કે જે રેલવે, ભારતીય રેલવેના જે કર્મચારીઓ છે કે ઇજનેરો છે, એમનો ઉપયોગ કરીને આ કામ કરવું, 1200 એન્જિનો બનાવવા. અને લગભગ 35 વર્ષ સુધીનો આ પ્રોજેક્ટ છે. એટલે રેલવે પોતાના જે સ્થાનિક પરિબળો જે છે કે જે પોતાના કર્મચારીઓ છે એની મદદથી આ કામ શરૂ કર્યું. અને સિમેન્ટ્સ કંપનીએ એમને ટેકનિકલ માહિતી અને બધું નોલેજ ને બધું પૂરું પાડ્યું અને આ એક્ઝિક્યુટ થઈ શકે કેવી રીતના એ માટે કામ શરૂ કર્યું. હવે સ્થાનિક રોજગારી ચોક્કસ એમાં એક મોટી તક છે, કારણ કે આ મોટું કાર્ય છે. આખા સમગ્ર ભારતની રેલવે સિસ્ટમ આપણે ઇલેક્ટ્રિક એન્જિનથી ચલાવવાની છે. એના માટે કેટલો બધો મેન પાવર જરૂર પડશે અને એ દાહોદમાંથી જ સ્થાનિક ધોરણે તો રિક્રુટમેન્ટ થવાની. જે ટેકનિકલ કે ઇન્ડિયન રેલવેઝનું જે એક્ઝિસ્ટિંગ મેકેનિઝમ છે એમાંથી થાય એ વસ્તુ જુદી છે. પણ જયારે નવી રોજગારીનું સર્જન થશે
ત્યારે આજે HR મેનેજરે પોતે બધાના જે કંઈ રેઝ્યુમે આવેલા છે, આજે જે લોકોએ ત્યાં અરજી આપવા માટે ગયા સામૂહિક રીતે, એ દરેકની અરજી સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે અમે એ કન્સિડર કરીશું અને જે પ્રમાણે અમારે જરૂરિયાત હશે એ પ્રમાણે સ્થાનિક પરિબળોને પણ અમે એમાં સમાવેશ કરીશું. આ એક બેઝિક વાત છે. મૂળ સરકારની જે વાત આપે કરી, તો સરકારનું કામ એ છે કે રોજગારી માટેનું વાતાવરણ તૈયાર કરવું. કારણ કે સરકારી તંત્રમાં 100% જેટલા લોકો છે એમને રોજગારી આપી શકાય એવી કોઈ શક્યતા નથી. એટલે ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર, અર્ધ સરકારી, સરકારી ક્ષેત્ર, આ બધું થઈને જે કંઈ મેન પાવર આપણી પાસે છે એ એબ્ઝોર્બ થઈ જાય, બધાને રોજગારી મળે, એના માટે જે વાતાવરણ ક્રિએટ કરવું પડે એ વાતાવરણ ક્રિએટ કરવાની જવાબદારી સરકારની છે. હવે આના માટે આપણે સૌ જોઈએ છે, એમાં કોઈ નવી વાત નથી કે રોકાણ જેટલું વધે, નવી ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, સેવાકીય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રમાં નવા વૈજ્ઞાનિક આયામો વધે, આનાથી બધાથી રોજગારી વધવાની છે અને આ દિશામાં સઘન પ્રયત્ન ચાલી રહ્યા છે. અને આજે આ બાબતને રાજકીય આપણે નથી આપતા કોઈ સ્વરૂપ, પરંતુ જે લોકો ખરેખર રોજગારી માટે ખરેખર મહેનત કરી રહ્યા છે, સર્ચ કરી રહ્યા છે, એમના માટે એક બહુ જ મહત્વની વાત તમે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આજે કરવા માંગીએ છીએ કે છે તકો, પરંતુ ખબર નથી ગ્રાઉન્ડ લેવલે કે ક્યાં તક છે. પોતાના ક્વોલિફિકેશન આધારે, પોતાની લાયકાતના આધારે ક્યાં તક છે, પોતાની નજીક ક્યાં છે, એને બીજા રાજ્યમાં ના જવું પડે, પોતાના ઘરની નજીક ક્યાં અને તક છે. આ માહિતી બહુ અગત્યની છે અને આના માટે સરકારે, ભારત સરકારે 2014-15માં એક જોબ સર્ચ પોર્ટલ તૈયાર કર્યું છે, ncs.gov.in, નેશનલ કેરિયર સર્વિસ, ncs.gov.in. અને વૈભવીજી છેલ્લા 10 વર્ષમાં 17 કરોડ જોબ ઓફિશિયલી આ પોર્ટલ ઉપરથી અપાઈ છે. ઓકે, એટલે લગભગ 1,70,00,000 જોબ આના ઉપર થાય છે. હવે એમાં જે રોજગારી જે મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે પણ ઉપયોગી છે, જે નવા લોકોની શોધ કરી રહ્યા છે એમ્પ્લોયર્સ, એમના માટે પણ ફેસિલિટી છે, સ્કિલ ટ્રેનિંગની ફેસિલિટી છે અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પણ એ તમે સર્ચ આપો અને માહિતી, તમારું પ્રોફાઇલ મૂકો એટલે તમારી બધી પોસિબિલિટીઝ બતાવે છે. ઠીક છે, એની પણ આગળ ચર્ચા કરીશું. આપણી સાથે આદિવાસી અગ્રણી કેતનભાઈ બામણિયા પણ જોડાયા છે. કેતનભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. હેમાંગભાઈ, કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર તરીકે અને બીજી મોટી વાત એ કે એક વિપક્ષ તરીકે, કારણ કે વિપક્ષની એક જવાબદારી છે કે આવા કોઈ પ્રશ્નો હોય તો એ મુદ્દે સવાલ કરતા હોય, સરકાર પાસે જવાબ માંગતા હોય. જે રીતે અત્યારે ઉર્વેશભાઈએ વાત કરી, આપને શું લાગે છે, આપનો પોતાનો અનુભવ શું છે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સ્થિતિ શું છે? સૌ પ્રથમ તો રાજ્યની અંદર બેરોજગારીની સ્થિતિ એ તમે કોઈ પણ એક સરકારી જાહેરાત આવે એમાં તલાટીની 1000 જગ્યા માટેની જાહેરાત આવે અને તલાટીમાં પહેલા 12મું પાસ હતું, હવે ગ્રેજ્યુએશન છે, તો 15 લાખ લોકો એના ફોર્મ ભરે છે. તમે એ જ પ્રમાણે રાજકોટની અંદર એક ફેલેરિયા ડિપાર્ટમેન્ટ હતો જેની 700 સીટ હતી. હવે એમાં શું કરવાનું કે પેલા ધુમાડાના ભૂંગળા લઈને પેલી દવા છાંટવાની હતી. એના માટે 10,000 જેટલી અરજીઓ આવી અને એમાં પીએચડી ને એન્જિનિયરો આવે છે. એટલે ગુજરાતની જે સ્થિતિ છે એ આવા બધા પોર્ટલો બનાવવાથી હવે કંઈ થવાનું નથી. ઉર્વેશભાઈએ કીધું કે વેબસાઇટ છે, પોર્ટલ છે, એનેથી કંઈ થવાનું નથી. મારે તો એ કહેવું છે કે પકોડા તળનારને તમે રોજગારી આપી એમ કહીને તમે છૂટી જાઓ છો. આ રોજગારીના આંકડા છે એની અંદર કોઈ ખેડૂત ત્યાં ખેતી કરતો હોય, તેની પત્ની એને અડધો કલાક મદદમાં આવી હોય તો એને પણ રોજગારી આપી એમ તમે લોકો કહી દો છો. હકીકતમાં 2022નો છેલ્લો આંકડો મારી જોડે છે. 3,000 યુવાનો અને યુવતીઓએ બેરોજગારીના ખપ્પરમાં હોમાઈને આત્મહત્યા કરેલી છે. એટલે સરેરાશ
રોજના 7 થી 8 યુવાઓ ગુજરાતની અંદર આત્મહત્યા કરે છે. એટલે બેરોજગારીની જે સ્થિતિ છે એ બહુ જ ગંભીર છે. સરકારે આના ઉપર તાત્કાલિક સંજ્ઞાન લેવું પડે. કૂવો ખોદવા જઈએ ત્યારે પાણીની જરૂર પડે એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. તમે ટૂંક સમયમાં 6-8 મહિના પહેલા ભરૂચમાં એક પ્રાઇવેટ કંપનીની નોકરી માટે હજારો લોકો આવી ગયા હતા અને એની રેલિંગ તૂટી ગઈ છે. સમગ્ર વિશ્વની અંદર આપણી ગુજરાતની નોકરીની સાચી પરિસ્થિતિ છે એ લોકોની સામે આવી હતી. આજે દાહોદની અંદર માનનીય ઉર્વિશભાઈએ કીધું કે આ સિમન્સ કંપનીએ 35 વર્ષનો કરાર કર્યો છે અને 1200 એન્જિનો બનાવવાના છે. ના, 11 વર્ષની અંદર અને 2023માં ચાલુ થઈ ગયો કરાર, એટલે એને અત્યારે બીજા 2.5 વર્ષ તો થઈ ગયા અને 11 વર્ષની અંદર 1200 એન્જિન આપવાના છે. અને એમણે જે રેલવેના માણસોની વાત કરી કે જે નોકરીમાં રાખવાના છે, એ તો એના મેન્ટેનન્સ અને રખરખાવ જ્યાં પહેલાથી મોકલી દેવામાં આવે એન્જિનો, એ પછી 35 વર્ષ સુધી રાખવાના છે. પણ અસલ રોજગારી જે છે એ રોજગારી જે 10,000 જેટલા રોજગારી જે આપવાની હતી એની વાત હતી. ટોટલ 12-13 હજાર હતી, તો એ 13,000 માંથી 80% પ્રમાણે ગુજરાતમાં કાયદો છે. આ લોકો માંગણી કરી રહ્યા છે લોકલ ને રોજગારીની, એ ખોટી નથી કરી રહ્યા. ગુજરાતમાં કાયદો છે કે ગુજરાતની અંદર રહેલી કંપનીની અંદર કામદારોમાં 80% ભરતી જે છે એ આપણે ગુજરાતીઓની કરવી જોઈએ, લોકલની કરવી જોઈએ. કંપનીઓ કેમ નથી કરતી? કારણ છે કે ભરૂચની અંદર આમોદ ગામડા નાનું સિટી છે, એના લોકોને જો ભરૂચ વાળો ત્યાં લઈ લે તો એમને ખબર છે કે આ યુનિયન બનાવવાના છે. યુનિયન બનાવ્યા પછી અમને હેરાન કરવાના છે, એટલે દૂર દૂરથી યુપી મધ્યપ્રદેશના લોકોને લાવી દે છે. આ ગેરકાયદેસર છે, સરકારને ખબર છે, છતાં પણ સરકાર કહેવાતી ગુજરાતીઓની હિમાયતી સરકાર આના ઉપર પગલા લેતી નથી. નંબર 2, કોઈ પણ નોકરીમાં મિનિમમ વેજીસ જે છે એ 460 નો સમથિંગ છે, હું જો ખોટો ના હોઉં તો. આ 460 નો વેજીસ જે છે એ અનસ્કિલ લોકો માટે છે. હવે આ લોકો 10-10 વર્ષ નોકરી કરે, સ્કિલ થઈ જાય એટલે એનો સેમી સ્કિલ હોય ને પછી સ્કિલ હોય, એનો 600-650 થાય. ગુજરાતની અંદર 99% જે લોકો છે એમને અનસ્કિલ પ્રમાણે પણ નોકરીની અંદર પગાર મળતો નથી. આ બધી કંપનીઓ જો ગુજરાતના લોકોને રાખે તો 11 મહિને એમને 11 મહિના પછી 1 મહિના માટે બ્રેક આપી દે, એટલે એમની નોકરી સળંગ ગણાય નહીં. એટલે લોકો કાયદામાં ના આવે. કાયદામાં ના આવે એટલે 8.5-9% એમને જે દિવાળીનું બોનસ આપવાનું હોય એ આપણા કામદારોને મળતું નથી. એક તરફ ગુજરાતની અંદર જ્યારે વિદ્યાર્થીઓ પોતે ભણે છે તો આ ભણ્યા પછી કોલેજોમાંથી એન્જિનિયર, ગ્રેજ્યુએટ આ બધા બહાર નીકળે છે, તો આ બધા બહાર નીકળતા નથી. આ બેરોજગારોની ફેક્ટરી જે છે આ કોલેજો અને એન્જિનિયરિંગ સંસ્થાઓ છે, એમાંથી જે લોકો નીકળે છે એમને કોઈ જ નોકરી મળતી નથી. માત્ર ને માત્ર વાયદાઓ મળે છે. આ ભરૂચની વાત થઈ તો એની અંદર આટલા બધા લોકો, તમે દાહોદની વાત થઈ તો એની અંદર આટલા બધા લોકો તમે જુઓ પાછળ કેટલા યુવાનો નોકરી માટે આવે છે. ત્યારે હજી તો મારા ભારતીય જનતા પક્ષના પ્રવક્તા જાણે એમના ઉપર મોટો ઉપકાર કર્યો હોય, એમની અરજી સ્વીકારી લેવામાં આવી છે. અરે ભાઈ, અરજી સ્વીકારવાની વાત નથી, નોકરી આપો. તમે શું કામ મારા ગુજરાતીઓની નોકરીઓ જે છે એક તો છે જ નહીં, અને જ્યાં છે એ બધા તમે યુપી, બિહાર, એમપી ના લોકોને આપી દો છો. ગુજરાતના મારા યુવાનો અત્યારે બેકાર બેઠા છે, એમના માટે કરવાનું જે કામ છે એ તમે કામ કરતા નથી અને વેબસાઇટની વાતો કરો છો. એટલે ખાસ મારો ફરીથી વીટીવીના માધ્યમથી સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે નોકરી માટે થઈને ગુજરાતની દરેક કંપનીમાં 80% સ્થાનિકો હોવા જોઈએ. એનો કાયદો, એનો પરિપત્ર થયેલો છે. તમે એક તરફ તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ, વૈભવી એક જ મિનિટમાં વાત પતાવીશ, બીજી વાર ટર્નમાં મને ઓછો સમય આપજો અથવા ના આપતા. નોકરી ગુજરાતની અંદર જે છે એ ગુજરાતની અંદર કાયદો 80% નો છે. તમે લોકો 80% તો આપતા નથી, પૂરતો પગાર નથી આપતા અને કોન્ટ્રાક્ટ સિસ્ટમો લાવી દીધી. કોન્ટ્રાક્ટ સિસ્ટમોની અંદર થાય છે શું? ડેલી વેજીસ મુજબ પગાર જે છે એના ખાતામાં જમા થાય, પણ એ છોકરાઓ જોડે એટીએમ જ ના હોય. કોન્ટ્રાક્ટ
છે એનું એટીએમ કાર્ડ લઈ લે, ડેબિટ કાર્ડ લઈ લે, એમાંથી કાઢી લે અને 5-10 હજાર રૂપિયા આવી મોંઘવારીની અંદર આ લોકો જોડે છે. એ શોષણ થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર પરીક્ષા, છોકરો નાનપણથી પરીક્ષા આપે, જોબની પહેલા તો મળે જ નહીં. જોબ માટે જાહેરાત થાય તો જાહેરાત આવે તો જાહેરાતમાં પાછો ફરીથી એને કેન્સલ થાય, પેપર ફૂટ્યા પછી. અને એ કેતનભાઈ જે આપણી સાથે જોડાયા છે અને એ પોતે ત્યાં હતા, એ અગ્રણી છે અને આખી પરિસ્થિતિ આપને સમજાવશે ખરેખર વાસ્તવિકતા શું છે. કેતનભાઈ, આજે મોટી સંખ્યામાં યુવાનો આપ્યા અને શિક્ષિત બેરોજગાર યુવાનો આપ્યા અને નોકરીની એક માંગ સાથે જે વાયદો કરવામાં આવ્યો હતો એ જ અનુરૂપ એ લોકો આપ્યા કે એમને નોકરી મળશે આશા અપેક્ષા સાથે. એટલે સૌથી પહેલા તો એ વાસ્તવિકતા, જમીની લેવલની એ વાસ્તવિકતા શું છે એ મારે સમજવું છે. સૌપ્રથમ તો જે વખતે પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી કે અમે આદિવાસી વિસ્તારની અંદર સિમેન્ટ કંપની ગિફ્ટ આપીએ છીએ અને 20,000 કરોડના પ્રોજેક્ટ સાથે, અને એમાં 10,000 લોકલ ભરતી થશે, જેનાથી બેરોજગારોને રોજગારી મળશે. એટલીસ્ટ બેરોજગારીનો ઇન્ડસ્ટ્રીથી લઈ અને ઘર સુધીની યોજનામાં બેરોજગારો 10,000 સુધીની ભરવાની વાત છે. પણ જે લોકલ રોજગારીનો કોન્સેપ્ટ જે સિમેન્ટ કંપની 1.5 વર્ષથી ચાલુ છે, પણ એ કોન્સેપ્ટ ક્લિયર નથી થતો. કારણ કે જેટલી પણ સિમેન્ટ કંપની સાથે જોડેલી જેટલી પણ એજન્સીઓ છે, એ એજન્સીઓ ઓલરેડી એમના મોનિટરિંગ કોઈ ભોપાલથી થતું હોય છે, કોઈ સુરતથી થતું હોય છે, કોઈ બોમ્બેથી થતું હોય છે, કોઈ વિશાખાપટ્ટનમથી થતું હોય છે. તો આ બધી જેટલી પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડેલી એજન્સીઓ છે, જો એનું જ મોનિટરિંગ બહાર થતું હોય તો એટલીસ્ટ એનું લોકલ ભરતી 85% નો કોન્સેપ્ટ ક્લિયર કેવી રીતે થાય? એટલીસ્ટ એમ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એની સાથે જોડેલા નાના કેટલાય ઉદ્યોગો જે સ્થાનિક રીતે જન્મ લેતા હોય છે, જેનાથી ઘરે સુધી રોજગારી મળતી હોય છે. પણ અત્યારે એવું છે કે જે એજન્સીઓ સાથે પણ એની સાથે કનેક્ટેડ જેટલા પણ લઘુ ઉદ્યોગો છે, એને પણ ક્યાંક તરફ બહારથી મોનિટરિંગ થવાનો કેટલો ભય છે. અમે વારંવાર સિમેન્ટ કંપનીમાં મુલાકાત કરવા માટે ગયા છે, પણ ત્યાંથી અમને એમ જ કહેવા માંગે છે કે આના માટે તમારે બોમ્બે કનેક્ટ થવું પડશે, હૈદરાબાદ કનેક્ટ થવું પડશે. એટલે આઉટ સ્ટેટમાં અલગ જગ્યાએ એમનું મોનિટરિંગ થતું હોય, એટલે એમાં તો કોન્સેપ્ટ ક્લિયર જ નથી કે આ લોકલ ભરતી માટે આ બન્યું છે. એટલે આના પર અમે વારંવાર કોન્સન્ટ્રેશન એટલા માટે કર્યું છે કે જેટલી પણ કંપનીઓ, જેથી ગુજરાતની અંદર કચ્છ ભુજ હોય કે અદાણી પ્રોજેક્ટ હોય કે ત્યાર પછીનો નેનો પ્રોજેક્ટ હોય, આ દરેક પ્રોજેક્ટની અંદર અમે બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે કે શરૂઆતમાં કહેવામાં આવે છે કે લોકલ થશે, પણ ત્યાર પછી ધીરે જે એજન્સીઓ, એટલે જે ઇન્ડસ્ટ્રી પર એજન્સીઓ રાજ કરવા માંગે છે, એટલે એની સાથે લોકલ એગ્રીમેન્ટ પણ નથી હોતો. કંપની હોય, એટલે આ તો સિમેન્ટ કંપનીની વાત કરું છું, સિમેન્ટ કંપની એજન્સીઓ સાથેના કોઈ એગ્રીમેન્ટ હોતા નથી. એટલીસ્ટ એગ્રીમેન્ટ નથી હોતા કે એવા નહીં કે હા ભરતી તમે કરી શકો છો, પણ 85 લોકલ ભરતી કરો એવો એગ્રીમેન્ટ કોઈ પણ એજન્સી પાસે નથી હોતો. આ 1.5 વર્ષની અંદર એટલીસ્ટ અત્યારે તો એસેમ્બલ લોકોમોટિવ પ્રોજેક્ટ એસેમ્બલ છે, પણ એ એસેમ્બલ છે ત્યાર પછી હવે ધીરે લોકોમોટિવ પ્રોજેક્ટ નું કામકાજ વધતું જશે, એટલે તેના અલગ ડિપાર્ટમેન્ટ ચાલુ થશે. પણ એની પહેલા અમે અહીંયા વારંવાર રજૂઆત કરી છે, પણ એટલીસ્ટ જે સ્થાનીય રોજગાર કચેરી હોય છે, એ રોજગાર કચેરીની અંદર પણ સિમેન્ટના એક પણ કર્મચારીના બાયોડેટા નથી. એટલે કોઈ રોજગાર કચેરી સાથે પણ આ લોકો કનેક્ટ થવા નથી માંગતા. આપણને એવું કહે છે કે કોન્સેપ્ટ તમે સમજતા નથી. એટલે જયારે રેલવે એગ્રીમેન્ટ કર્યો છે સિમેન્ટ સાથે કે રેલવે એની મદદ કરવા માંગે છે, રેલવે ડિપાર્ટમેન્ટના CWM સરને મળવા જાઓ તો એમનો જવાબ એવો હોય છે કે સિમેન્ટ કંપની આના માટે જવાબદાર છે, સિમેન્ટ કંપની કે જે આ જવાબદાર છે, બંને ભેગા થાય છે તો કે પોલિટિકલ જવાબદાર છે. પોલિટિકલની અંદર એટલીસ્ટ પ્રધાનમંત્રી જે એવું કીધું છે કે 24,000 કરોડનો પ્રોજેક્ટ કુલ ટોટલ થઈને છે. હવે કુલ ટોટલ 24,000 કરોડનો પ્રોજેક્ટ છે, તો 24,000 ફક્ત ને ફક્ત ગુજરાતની નથી આપ્યા, ફક્ત ને ફક્ત દાહોદને નથી આપ્યા. આ ઓલરેડી આટલા ચાર સ્ટેટની અંદર આના એસેમ્બલ
એટલીસ્ટ લોકોમોટિવ પ્રોજેક્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ રાજ્યોની અંદર વહેંચણી થયેલી કુલ ટોટલ થઈને 14,000 કરોડ છે. અને જે 10,000 ભરતી થવાની વાત છે એ પણ એ વખતે જેમ કહેવાય કે દર વખતે કઈ નવા પ્રોજેક્ટ આવતા હોય ત્યારે સંપૂર્ણ સ્થાનિક લોકોને આપ્યું છે, અમે સ્થાનિક લોકો માટે કર્યું છે. પણ એ જે ડિવાઇડેશન જે છે એ ડિવાઇડેશન પોલિટિકલ લેંગ્વેજમાં કહેવાયેલી વસ્તુ અને જ્યારે ઇન્ડસ્ટ્રી થાય છે અને ત્યાર પછી થતી વસ્તુ એ બે વચ્ચે જે કોન્ટ્રોવર્સી પેદા થાય છે અને જે પણ એજન્સીઓની સાથે સંકળાયેલી હોય છે એ એજન્સીઓ એમની રીતે જ કામ કરવા માંગતી હોય છે. તો આ જે દરેક કોન્ટ્રોવર્સી છે એમાં મને ક્યાંય પણ એવું નથી લાગતું કે 85 લોકલ ભરતી નો કોન્સેપ્ટ ક્લિયર થાય. બિલકુલ ઉર્વેશભાઈ, આપણે કેતનભાઈની અત્યારે વાત સાંભળી અને એટલા જ માટે એ આપણી સાથે જોડાયા, કારણ કે આજે ત્યાં હતા અને એ યુવાનોની વચ્ચે હતા એટલે એમણે જોયું છે કે પરિસ્થિતિ શું છે અને આખી જમીનની વાસ્તવિકતા એમણે બતાવી છે. હવે મારો પ્રશ્ન આના ઉપરથી એ જ છે કે આપણે પોર્ટલની વાત કરી, આપણે એ વાત કરી કે ત્યાં બધા આંકડાઓ છે, આ જોબ છે, બધું જ તમે કહ્યું એ બરાબર માની પણ લઈએ, પણ જે આ સ્થાનિક લોકો છે, આ લોકલ લોકો છે, એમને રોજગારી મળશે અને એમને આવું ધક્કે નહીં ચડવું પડે. એ એક ઓફિસે જાય, બીજી ઓફિસે જાય, ત્રીજી ઓફિસે જાય, એ બધું ના થાય એનું ધ્યાન કોણ રાખશે? કારણ કે એમનો પ્રશ્ન પણ એ છે, એ ક્યાંક જાય તો એમને બીજો જવાબ મળે, બીજી જગ્યાએ જાય તો કઈક અલગ જવાબ મળે, એનું ધ્યાન કોણ રાખશે? સુજ્ઞ પેનલે ખૂબ જ મહત્વના મુદ્દા ઉપસ્થિત કર્યા છે, હેમાંગભાઈ અને કેતનભાઈએ. હવે એક બેઝિક વાત એ છે કે આપણે કેમ દાહોદની પસંદગી કરી આ પ્રોજેક્ટ માટે. કારણ કે દાહોદ એટલે પંચમહાલ અને જે આખો જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં તકોનું નિર્માણ થાય, રોજગારીનું નિર્માણ થાય, એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. હવે જે પ્રમાણેની ક્ષમતા છે આ પ્રોજેક્ટની કે સમગ્ર ભારતની રેલવે સિસ્ટમને ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે એન્જિનનું, એ બહુ મોટો પ્રોજેક્ટ છે અને એ સ્થાનિક સહકાર વગર આગળ નહીં વધે. એટલે એક 1200 એન્જિનોનો પ્રોજેક્ટ, એમાંથી આનુષંગિક ઇન્ડસ્ટ્રીઓ જે ડેવલપ થવાની છે અને જે એની જે લોંગ ટર્મ એની ક્ષમતા છે એમાં જ એની ઓપોર્ચ્યુનિટી છુપાયેલી છે, પણ એ ધીમે ધીમે ઉજાગર થવાની છે. આજે પહેલા જ વર્ષે એક મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં એ બધી જ રોજગારી એબ્ઝોર્બ કરી શકે એવું નથી, પરંતુ એની લોંગ ટર્મ જે ક્ષમતા છે, મિડ ટર્મ ક્ષમતા છે, એમાં સમગ્ર રિજિયન, સમગ્ર ક્ષેત્રને માટે બહુ મોટી એક ઓપોર્ચ્યુનિટી આવેલી છે. અને એમાં કેતનભાઈ જેવા અને એમણે જે પ્રમાણે જે અત્યારે સ્થાનિક લોકો માટે ચિંતા દર્શાવી છે એ અભિનંદનને પાત્ર છે. અને એ લોકોના માટે તો પ્રાઇમરીલી આપણે મોદીજીએ આ પ્રોજેક્ટ દાહોદમાં આપ્યો છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલી ડેવલપ્ડ ડિસ્ટ્રિક્ટ નથી એ આપણે જાણીએ છીએ, અને છતાં પણ એ મહત્વનું ડિસ્ટ્રિક્ટ છે, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે, ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ છે, અને ત્યાંના લોકોને રોજગારી મળે, ત્યાં ઇન્ડસ્ટ્રી સ્થપાય, એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. અને નજીકના ભવિષ્યમાં માત્ર સિમેન્સ કે માત્ર ઇન્ડિયન રેલવેઝ કે લોકોમોટિવ પ્રોજેક્ટથી જ ત્યાં રોજગારી આપવાની છે એવી તો વાત નથી. એનાથી જે સરાઉન્ડિંગ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે આજુબાજુના વિસ્તારોમાં, બીજા જે એના સ્પેર પાર્ટ્સનું એ બધું જે ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન થશે એમાં પણ એ રોજગારી ઉભી થવાની છે. ઉર્વેશભાઈ, શરૂઆત તો થવી જોઈએ ને, આપે એ જણાવીએ, તકો જણાવી કે આગળ આમ થશે, પણ એની શરૂઆત એક વ્યક્તિને મળે, એક શરૂઆત તો થવી જોઈએ ને, એની રાહ જોઈને બેઠા છે. વૈભવીજી, એમાં પ્રોજેક્ટ અંતર્ગત રેલવે પોતાની જે ઇન્ટરનલ જે અત્યારે વ્યવસ્થા છે એનાથી શરૂઆત કરી છે, પછી એમાં સિમેન્સ જોડાયું છે. હવે સિમેન્સ જોડાવાથી અને પ્રોડક્શનનો જેમ સ્કેલ વધતો જાય એ પ્રમાણે સ્થાનિક રોજગારીની વધારે જરૂરિયાત પડવાની છે સ્થાનિક લોકોની. કારણ કે કોઈ કંપની એવું ના ઈચ્છે કે બેઝ લેવલે બહારથી લોકો આવે, બેઝિક વાત છે. એટલે સ્થાનિક લોકો કેટલા કોમ્પિટન્ટ ક્ષમતાથી આવી શકે અને એમને રોજગારી મળી શકે તો એ કંપની માટે સારું છે, ઇન્ડિયન રેલવે માટે સારી વાત છે અને ભારત સરકાર માટે સારી વાત છે. એટલે પ્રયત્ન હંમેશા એ જ હોય કે સ્થાનિક જ મળે, અને એ દિશામાં શરૂઆત થઈ ગઈ છે. એટલે આ એક આનો વ્યાપ જે છે, આ ઓપોર્ચ્યુનિટીનો જે સ્કેલ છે એ સમજી અને સ્થાનિક લોકો આમાં સહકાર આપે તો વધારે ને વધારે, કારણ કે બીજા નવા લોકો પણ આવવાની શક્યતા છે, એ લોકો ગભરાઈ ના જાય. પણ ઉર્વેશભાઈ,
હેમાંગભાઈ, પ્રશ્ન મારો એ કે એમણે જે રીતે વાત કરી કે એ સિમેન્ટ્સ કંપની ત્યાં આગળ જો એ કદાચ વાત કરવા માટે જાય તો એમને જવાબ જ નથી મળતો. પ્રશ્ન પણ એમને છે, એમને જવાબ તો મળવો જોઈએ. એમને જવાબ મળે તો આગળ કઈ વાત થાય. તમે બધી ઓપોર્ચ્યુનિટી ગણાવી, બધું જ થાય, પણ એની માટે એક જવાબ મળવો જોઈએ. જવાબ મળે તો કંઈક થાય. ચોક્કસ જવાબ મળે. જેવી રીતે આજે જે સામૂહિક રીતે એમણે જે અરજીઓ આપી છે અને એચઆરએ પોતે આવીને એ સ્વીકારી, અને કોઈ ઉપકાર કે કોઈ એની વાત નથી, પરંતુ એમની પણ જરૂરિયાત છે. જેવી રીતે આપણે રોજગારીની જેમને જરૂરિયાત છે એવી રીતના જે એમ્પ્લોયર છે એમને પણ જરૂરી છે કે સારું માનવબળ મળે અને એ સ્થાનિક હોય, એટલે જરૂરિયાત ત્યાં મેચ થાય છે. એટલે એ દિશામાં પ્રક્રિયા શરૂ થઈ છે અને એ ચોક્કસ એનો લાભ મળશે. પરંતુ આ પ્રોસેસ છે, આ પ્રોડક્ટ નથી, એટલે એનો થોડોક સમય લાગે છે. પરંતુ એમાં જે તક છે એ તકને સમજી અને સમગ્ર એરિયાનું જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવાનું છે ને એમાં જે રોજગારીની તકો ઉભી થવાની છે એ સૌને માટે લાભદાયક. ઓકે, હેમાંગભાઈ, આ વાત સાથે સહમત છો? કારણ કે લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટીની વાત હોય પણ એ બહુ દૂરની વાત છે. કારણ કે વ્યક્તિ કે જે ખૂબ ગણીને ખૂબ પૈસા ખર્ચે છે ભણવા માટે, એની પાસે પણ એક સમય મર્યાદા છે કે એણે જે દેવું કરેલું છે કદાચ ભણવા પાછળ, કોલેજ કરી છે, તો એ પણ એણે ચૂકવવાનું છે. જે ખર્ચ થયો છે એ પણ એણે મેળવવાનું છે. શું એક સામાન્ય વ્યક્તિ આટલી રાહ જોઈ શકે છે? વૈભવી, એ જ કહું છું કે ગુજરાતની અંદર જે આખી સિસ્ટમ છે, સૌથી પહેલા શાળાઓની અંદર લાખો રૂપિયાની ફી વસૂલાય છે. ત્યાં છોકરાએ આપી, કોલેજોની અંદર એડમિશન માંડ મળ્યું, એડમિશનની અંદર ફી આપી, એડમિશનની ફી આપી, પછી એને સરકારી પરીક્ષા માટે પોતે, એવા તો કોઈ ગુજરાતની અંદર કોઈ કોલેજોની અંદર વર્ગો ચાલતા નથી, યુપીએસસી જીપીએસસી માટે થઈને એને તૈયારીઓ કરવી પડે, એના માટે પૈસા ખર્ચે, એના માટે પૈસા ખર્ચે, પછી એ ભરતી પ્રક્રિયા માટે રાહ જુએ. માંડ કોઈ જગ્યાએ ભરતી ખુલે તો એકાદ ભરતી હોય એમાં 1000 સીટમાં 15 20 લાખ લોકોએ એની અંદર એપ્લાય કરે, એના સર્વર ખોટકાઈ જાય, એ લોકો ભરી શકે ફોર્મ, માંડ કદાચ નાય ભરી શકે, સર્વર ખોટકાઈ જાય, એના માટે આંદોલન કરવા પડે, ફરીથી સર્વર ચાલુ થાય, ફરીથી ફોર્મ ભરે અને પરીક્ષા આવે, પરીક્ષાની તૈયારી કરે, ગામડેથી અહીંયા આવે, પરીક્ષા આપવા આવે, ત્યાં ખબર પડે પેપર ફૂટે. સરકાર પહેલા સ્વીકારે નહીં કે પેપર ફૂટ્યું છે. પેપર ફૂટ્યા પછી માંડ લોકો આંદોલન કરે, વિરોધ પક્ષ આંદોલન કરે, ત્યારે સરકાર સ્વીકારે કે પેપર ફૂટ્યું છે, હવે અમે આ પરીક્ષા સ્થગિત કરીએ છીએ. અને એ વિદ્યાર્થીના માનસ ઉપર, આના ઉપર જે અસર થાય છે અને એ પ્રાઇવેટ નોકરી તરફ જાય છે. પ્રાઇવેટ નોકરીમાં ઉર્વિશભાઈએ કીધું એમ, આ કોઈ સિમન્સે અહીંયા એને ઉપકાર નથી કર્યો. સિમન્સ જેવી ઘણી કંપનીઓ ભારત દેશની અંદર, આ 1200 એન્જિન તો 10 વર્ષમાં બનાવવાની છે. ભારત દેશની અંદર 1600 થી 2000 એન્જિનની દર વર્ષે ખપત છે. અને પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, બધી જગ્યાએ આવા કારખાના છે. અને મધ્યપ્રદેશની અંદર તો માત્ર કામદારો નહીં, પરંતુ કામદારોની સાથે એન્જિનિયર કક્ષાના માણસોને પણ 85% કાયદો છે. તો ગુજરાતની અંદર વાત એ છે, તમે સરસ કામ કર્યું એ નથી. વડાપ્રધાન શ્રી ત્યાં બોલીને ગયા કે 10,000 લોકોને, સ્થાનિકોને રોજગારી મળશે, અને સ્થાનિકો તો અત્યારે રોજગારી માટે વલખા મારી રહ્યા છે. આ એપ્લિકેશન સ્વીકારી એ નહીં, તમે તમારા તરફથી, સરકાર તરફથી, સરકારના ઉદ્યોગ તરફથી, ઉદ્યોગ વિકાસ વિભાગ તરફથી, સીઈડી સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ તરફથી તમે શું પગલા લીધા? આ અધિકારીઓના ભાઈ આદિવાસી નેતા જે છે એ દર બદર ભટકે છે. રેલવે જોડે જાય છે તો કે સિમન્સ જોડે જાઓ, સિમન્સ જોડે જાય છે તો કે કોન્ટ્રાક્ટર જોડે જાઓ, કોન્ટ્રાક્ટર જોડે જાય તો કે કરાર નથી. તો આ બેરોજગાર યુવાનોને નોકરી તમે આપતા નથી. અને શું તમારે બીજા રાજ્યોમાંથી અહીંયા ભરવાની છે? અને એમ કરીને તમારે નોકરીનો દર ઊંચો લાવવાનો છે. આ તો ઘરના છોકરા ઘંટી ચાકે અને ખાલી જગ્યાને આટો. આપણે બહારના લોકો માટે કામ કરી રહ્યા છે. અહીંયા 26,000 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતને આપ્યો છે, તો પછી 26,000 કરોડની સામે એની રોજગારીનું સર્જન જે છે એ શા માટે મારા ગુજરાતના લોકો માટે નથી? અને ના માત્ર વૈભવી, આ અહીંયા એક આ સિમન્સ કંપનીનો આ વાત છે. ગુજરાતની અંદર જે પણ ઇન્ડસ્ટ્રી છે, દરેક જગ્યાએ તમે લોકલ લોકોને નોકરી આપો તો ખબર છે કે જો અમે એમનું શોષણ કરીશું તો આ લોકો ભેગા થઈ જશે. જેમ આજે અહીંયા ભેગા થયા સત્યની લડાઈ માટે, એમ ભેગા થઈ જશે અને અમારી કંપની ઉપર કઈ ને કઈ મુશ્કેલી આવશે. એટલે લોકલ લોકોને નોકરી નહીં આપવાની. હું તો કહું છું, સરકાર શું કરે છે? સરકાર કેમ એવું નથી કહેતી આ લોકોને કે ભાઈ અમારો કાયદો છે ને તમે કાયદામાં નહીં રહો? અહીંયા કહો
કાયદામાં નહીં રહો તો ફાયદામાં નહીં રહો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ ખાલી બોલ વચન કરવાથી કઈ નહીં થાય. આ બેરોજગારોને નોકરી આપશો ત્યારે તમારા આ બધા વાયદાઓ જે છે એ પૂરા થશે. ઓકે કેતનભાઈ, પ્રશ્ન આપને, કારણ કે ઉર્વેશભાઈએ જે આખી વાત કરી અને એની ઉપર મારો આપને પ્રશ્ન એ છે, કારણ કે આપે એ વાસ્તવિકતા જણાવી છે, જમીન પર શું સ્થિતિ છે આપે જણાવી છે. એટલે મારે તો એ પણ જાણવું છે કે કેટલા સમયથી, કારણ કે પ્રધાનમંત્રી આવ્યા, એમણે રોજગારીની વાત કરી, સ્થાનિક અર્થતંત્રને વેગ મળે એની તેમણે વાત કરી હતી. એટલે સ્વાભાવિક રીતે લોકો પણ એ વિચારતા હોય કે એમને હવે રોજગારીની તકો મળવાની છે. કેટલી વખત રજૂઆતો કરવી પડી, કેટલી વખત ધક્કાઓ ખાવા પડ્યા, અને હવે શું રજૂઆત છે? અમે વારંવાર રેલવે ડિપાર્ટમેન્ટ CWM સર છે, તો એમને 4 થી 5 વાર અમે આવેદન આપ્યું છે કે આની બાબતમાં અમને સ્પષ્ટતા કરો કે 85% લોકલ જોબ ગેરંટી કઈ રીતે છે. તો એમને પણ આજ કે હજુ થોડા સમય થોભી જાઓ, અમે સિમેન્ટ કંપનીના કોઈ પણ હોદ્દેદારો આવશે એમની સાથે ચર્ચા કરીશું. સિમેન્ટ કંપનીના કોઈ પણ હોદ્દેદાર મળવા પણ તૈયાર નહોતા. અત્યારે આજે અમે લગભગ 5 થી 6 હજાર પબ્લિક ભેગી થઈ અને બેરોજગારોની સંખ્યા સાથે જયારે એક મેદાનમાં ભેગા થયા ને ત્યાર પછી HR ડિપાર્ટમેન્ટના હેડ અમને ત્યારે જોવા મળ્યા. બાકી 1.5 વર્ષની અંદર HR ડિપાર્ટમેન્ટ ક્યાં છે એ બહુ મોટો પ્રશ્ન હતો. એટલે અમને જયારે પૂછવામાં આવતો કે અહીંયા જયારે લોકલ બાયોડેટા આપીએ તો ક્યાં આપીએ, ત્યારે અમને એક લિંક આપવામાં આવતી. એ લિંક વિશાખાપટ્ટનમની લિંક હતી કે ત્યાં અમારી સેન્ટ્રલ ની HR ક્યાં છે, તો ત્યાં જઈને તમારે ફોર્મ સબમિટ કરાવવું પડે. એટલી લોકલ કોન્સેપ્ટ નહોતો ક્લિયર થતો. ત્યાર પછી પણ અમે કલેક્ટર સાહેબને પણ આની રજૂઆત કરી, તો એમની પાસે પણ આનો લોકલ કોન્સેપ્ટ ક્લિયર નહોતો. એટલે અમે જયારે આ વારંવાર રજૂઆત થતા ત્યાર પછી પણ અમે કીધું કે અમે એક તારીખ આપીશું, એ તારીખે અમે તમામ લોકો ભેગા થઈશું. અને એટલી અમે આના માટેની પૂર્વ તૈયારી લગભગ 15 દિવસ પહેલા કરી હતી. કારણ કે દાહોદની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ આટલી ઇન્ડસ્ટ્રી આવી છે, તો ઇન્ડસ્ટ્રીની અંદર લોકલ ભરતી તો થવી જ જોઈએ. અને એના માટે કઈ પણ કરવું પડે, એના માટે એમના જવાબ એવા પણ આવે છે કે અહીંયા એટલા તમને ટેલેન્ટેડ વ્યક્તિઓ નથી મળતા કે ITI ની અંદર, ડિપ્લોમાની અંદર, ડિગ્રીની અંદર કે હાઈ એક્સપિરિયન્સ ટેલેન્ટેડ વ્યક્તિઓ અહીંયા નથી મળતા. તો સરકારને અને તેમજ જે પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટ પ્રમાણે જેટલી પણ યોજનાઓ છે એ તમામને અમે એમ કહેવા માંગીએ છીએ લોકલ ભરતી તો ફરજિયાત કરવી પડશે. અને એને અંતર્ગત સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ અંતર્ગત જે પણ તમે ટ્રેનિંગ, લોકોમોટિવ પ્રોજેક્ટ અંતર્ગત જે પણ ટ્રેનિંગ આપવી પડતી હોય એ અહીંયા ITI ડિપ્લોમાની અંદર સીધી જ આપવામાં આવે, અથવા તો એ ITI પૂરું કર્યા પછી એને 6 મહિનાનું એક ટ્રેનિંગ આપવામાં આવે. એ સર્ટીના આધારે એ ત્યાં લોકોમોટિવ પ્રોજેક્ટની અંદર એક કામ કરી શકે. ફક્ત લોકલ ભરતી તો આ ગુજરાતની જે લોકલ ભરતી છે એમાં દાહોદની સ્પેશિયલ ટ્રાઇબલ પસંદગી કરવામાં આવી હોય તો હું માનું છું ત્યાં સુધી અહીંયા દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લાની પસંદગી થતી હોય તો હું ટ્રાઇબલના તમામ લોકોની ત્યાં ભરતી કરવી જોઈએ. અને હું એક ઉદાહરણ આપું છું કે નથી ટેલેન્ટ એવો શબ્દ ક્યારેય ના બોલાય. આદિવાસી સમાજના જેટલા વિદ્યાર્થીઓ છે દાહોદ જિલ્લાના જેટલા પણ છે, એટલું ટેલેન્ટ છે કે જયારે રેલવેનું કારખાનું અહીંયા દાહોદની અંદર એક જ હતું, એ ચાલુ થયું હતું, અંગ્રેજોના વખતથી ચાલુ છે, ત્યારે એ પહેલી જે ભરતી કરવામાં આવી એ તમામ ભરતી એવી હતી કે લોકો એ બધા જ અભણ હતા એ વખતે. એ અભણ એવી ટેલેન્ટ દર્શાવી છે કે જે તે વખતનો એ ટેલેન્ટ એશિયામાં ફર્સ્ટ નંબરનું કારખાનું આપવા માટે. બિલકુલ કેતનભાઈ, કે પ્રશ્નો સ્વાભાવિક રીતે આપના ઘણા બધા છે અને એ પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે એની આપ રાહ પણ જુઓ છો. એટલા જ માટે આજે મોટી સંખ્યામાં યુવાનો પણ ભેગા થયા. હવે એ પણ જોવું રહેશે કે હવે જે રોજગારીના દાવા થાય છે એની વચ્ચે બેરોજગારો કે જે શિક્ષિત બેરોજગારો છે એમની લાઈનો લાગે છે, ત્યારે જમીનની વાસ્તવિકતા પણ દેખાય છે. જોવું રહેશે કે હવે એ સિમેન્ટ્સ કંપની છે કે જે માત્ર વાતો કરે છે, જે ધક્કે ચડાવે છે, હવે એમની સામે પણ કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં, અને જમીનની વાસ્તવિકતા જ્યારે સામે આવી છે ત્યારે ખરેખર હવે શું કામગીરી થશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને એટલા જ માટે એ બેરોજગારોની લાઈન આજે જ્યારે લાગી ત્યારે એ જમીનની વાસ્તવિકતા પણ દેખાય છે. અને એ વાસ્તવિકતા જ્યારે સામે આવતી હોય ત્યારે પ્રશ્નો ઘણા બધા ઉભા થાય છે. અને હવે આ વાસ્તવિકતા ઉપર એ જે પિક્ચર આપણે જોઈ રહ્યા છે, હવે એની સામે શું કામગીરી થશે એ પણ જોવું રહેશે. મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.